લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભા ઇલેક્શન્સના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને ત્રીજા તબક્કાનું મતદાન જે છે એ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં પણ મતદાન યોજાશે। તો આપણી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે અહીંયા જોડાઈ ગયા છે અને થોડીક એવી ચૂંટણીની લઈને ચર્ચાઓ આપણે એમની સાથે કરીશું કારણ કે દિવસભર આપણે સમાચારોમાં પણ એવું તો આપણે જોઈએ છે પરંતુ ટૂંકમાં આપણા દર્શકોને રોનક પટેલ સર આપણે એ લોકોને સમજાવીશું કે ચૂંટણીમાં કેવા એવા પરિબળો છે અને કેવી એવી વાતો જે છે મહત્વપૂર્ણ છે ગુજરાતના રાજકારણને લઈને। આ વખતની ચૂંટણી આજથી 1-2 મહિના પહેલાં લાગતું હતું કે એકતરફી ચૂંટણી છે, પરંતુ કેટલાક એવા ઇસ્યુ બન્યા કે જેના કારણે ચૂંટણીમાં રંગ આવ્યો છે। કેટલીક એવી બેઠકો છે જ્યાં હવે ચર્ચાઈ રહ્યું છે કે ઉલટફેર થઈ પણ શકે અને કશમકશ પણ છે। આપણે તમામ લોકો જાણીએ છીએ શરૂઆત જે ઉમેદવારની પસંદગીથી થઈ બીજેપીમાંથી અને ત્યારબાદ વડોદરાની અંદર જે વિવાદ થયો, વડોદરામાં ભારતીય જનતા પક્ષના જ્યોતિબેને આરોપ લગાવ્યા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ઉપર, ત્યારબાદ ત્યાં ઉમેદવાર બદલાયા। એ જ રીતે ભીખાજી ડામોર છે કે ઠાકોર એને લઈ સાબરકાંઠામાં વિવાદ થયો, ભીખાજીને બદલવામાં આવ્યો અને શારદાબેનને ઉમેદવાર બનાવવામાં આવ્યા, શુભનાબેનને ઉમેદવાર બનાવવામાં આવ્યા। શુભનાબેન કેમ કે મૂળતઃ શિક્ષિકા, પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા, એમનું નામ જાહેર થાય પછી એ રાજીનામું આપે છે શિક્ષિકા તરીકે। એમના પતિ 2022માં કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા એટલે ત્યાં વિરોધ થયો, ત્યાં સતત વિરોધ થતો રહ્યો એટલે લાગ્યું કે કમસે કમ આ બંને બેઠક ઉપર વિવાદ થયો છે। આટલું ઓછું હતું તેમ પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન આવ્યું અને એ નિવેદન ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આવ્યું અને ત્યારબાદનો જે ઘટનાક્રમ થયો આપણે તમામ લોકો જાણીએ છીએ, જેના કારણે માત્ર રાજકોટની જ બેઠક નહીં પણ આના આસપાસની અથવા તો એ જ પ્રકારના નેચરવાળી જે બેઠક છે અથવા તો ક્ષત્રિય મતદાતા પ્રભાવિત બેઠકો છે ત્યાં શું થશે તેની ચર્ચા શરૂ થઈ। દુનિયાભરના પ્રોટેસ્ટ પણ થયા, ક્ષત્રિય સમાજે જબરજસ્ત પ્રોટેસ્ટ પણ કર્યું, એના જ કારણે ચર્ચાના મુદ્દા પણ એ બન્યા। કુલ મળીને આ ચૂંટણીની અંદર નવા રંગ જોવા મળ્યા, કલર જોવા મળ્યા। કોઈ પણ ચૂંટણી લોકસભાની હોય, વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની, એનું હરમેશ લોકશાહીમાં મહત્ત્વ રહેલું છે અને આ ચૂંટણી નાગરિકો માટે એટલા માટે મહત્ત્વનું છે કે 5 વર્ષ માટે દેશની સરકાર ચૂંટવાની છે, તો રાજકીય પક્ષો માટે એટલા માટે મહત્ત્વનું છે કે ભારતીય જનતા પક્ષ ત્રીજી વાર જીતવા માગે છે, ત્રીજી વાર સરકાર બનાવવા માગે છે, 400 કે પારના નારા સાથે સરકાર બનાવવા માગે છે। તો ઇન્ડિયા ગઠબંધન કરીને કોંગ્રેસ ફરી લાંબા સમય બાદ એટલે કે 2014 બાદ એટલે કે 10 વર્ષના વનવાસ બાદ ફરી એકવાર સરકારમાં આવવા માગે છે। બીજો ફરક એ પણ છે કે અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ બીજેપીની સામે ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ બીજો પક્ષ હોતો હતો જે સરકારથી વિરુદ્ધના મત કાપતો હતો, પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ટાઈપ કર્યું, જેના કારણે પહેલીવાર એવું થયું કે 26માંથી 24 બેઠક ઉપર જ કોંગ્રેસ ચૂંટણી લડવાનું હતું। આ તમામની વચ્ચે સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો જે ફોર્મ રદ થયું અને ઉમેદવારી રદ થતાં જે બિનહરીફ જે થયું એના કારણે પણ એક નવો રંગ આવ્યો। કુલ મળીને મહત્ત્વની ચૂંટણી છે, ક્યારેય વિચાર્યું ન હોય તેવા ટ્વિસ્ટ આ ચૂંટણીમાં જોવા મળે। જી સર, જેમ તમે અત્યારે જણાવ્યું કે કેવી એટલી ઘણી બધી બેઠકો છે જેના ઉપર કાંટાની ટક્કર જોવા મળશે, તો એ મહત્વપૂર્ણ જે 5 કે 6 જે હોટ સીટવાળી બેઠકો છે એ કઈ બેઠકો છે દર્શકોને જણાવો। જો બે પ્રકારે હોય, એક તો વીઆઈપી બેઠક, જી વીઆઈપી બેઠકની અંદર 2 કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે, 3 કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે। અમિતભાઈ શાહની બેઠક ગાંધીનગરની બેઠક હરમેશ હાઈ પ્રોફાઇલ બેઠક રહી છે, વીઆઈપી બેઠક રહી છે। રાજકોટની બેઠક ત્યાં પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી, એમની સામે પરેશ ધાનાણી પૂર્વ નેતા વિપક્ષ એટલે એ વીવીઆઈપી બેઠક છે। પોરબંદર લોકસભાની બેઠક એ પણ વીવીઆઈપી બેઠક છે, માફ કરજો, એવી રીતે દેવુસિંહ ચૂંટણી લડી રહ્યા છે ખેડાની બેઠકથી એટલે એ પણ વીઆઈપી બેઠક છે, એટલે 4 થી 5 બેઠક વીઆઈપી બેઠક છે। સર, જે ભરૂચની બેઠક છે એ બેઠક પણ મહત્વપૂર્ણ બેઠક છે। બે વાતો છે જેની આની અંદર વીઆઈપી બેઠક અલગ હોય છે અને વિવાદાસ્પદ અથવા ચર્ચાસ્પદ બેઠક અલગ હોય છે। વીઆઈપી બેઠક એ હોય છે કે જે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર હોય છે। હાઈ પ્રોફાઇલ ઉમેદવાર શાસક પક્ષમાંથી કેન્દ્રીય મંત્રીઓ હોઈ શકે
અને ઓપોઝિશનમાંથી જે ઉચ્ચ પદ ઉપર બેઠેલા હોય એવી હોઈ શકે. આણંદની પણ બેઠક કહી શકાય, કારણ કે આણંદમાં અમિત ચાવડા લડી રહ્યા છે. આ બધી બેઠક જે છે તે હાઈ પ્રોફાઇલ બેઠક છે. હવે વાત એવી બેઠકો જ્યાં કાંટાની ટક્કર છે અથવા વિવાદ છે. ભરૂચની બેઠક ચોક્કસથી પહેલી વાર એવું છે કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું. અહેમદ પટેલનો વતનનો વિસ્તાર, લાંબા સમય બાદ એટલે દશકો બાદ પહેલી વાર હશે કે ભરૂચની બેઠક ઉપરથી કોંગ્રેસ ચૂંટણી નથી લડતું ને આમ આદમી પાર્ટી ચૂંટણી લડે છે. સતત જીતતા રહેલા મનસુખ વસાવા છે, એની સામે ચૈતર વસાવા છે. એટલે એ બેઠક ચોક્કસથી ચર્ચામાં વધુ રહી છે. હું જે હવે જે વાત કરું છું એ ચર્ચિત બેઠકોની વાત કરું છું. ભરૂચની બેઠક ચર્ચિત છે, એ જ રીતે બનાસકાંઠાની બેઠક ચર્ચિત છે. બનાસની બેન વર્ષિત બનાસની દીકરીનો મુદ્દો છે. સાબરકાંઠાની બેઠક ચર્ચિત છે. રાજકોટની બેઠક વીઆઈપી બેઠક પણ છે અને ચર્ચિત બેઠક પણ છે. એ જ રીતે અમરેલી કે જેની લડી રહ્યા છે અને સામે જે પ્રકારે જેનીએ કહ્યું છે શિક્ષિત દીકરી, કારણ કે સામે ઉમેદવારનું શિક્ષણ ઓછું છે અને બેઝ બનાવે, એટલે આ બધી બેઠકો જે છે તે ચર્ચામાં છે. વીઆઈપી બેઠક અલગ છે, ચર્ચિત બેઠકો અલગ છે. જી સર, હવે આગળ વધીએ તો 1 મહિના બાદ તો આપણે જોયું બધાએ કે પ્રચાર પડઘમ હવે શાંત થઈ ગયા છે. 1 મહિનાની અંદર સ્ટાર પ્રચારકો અહીંયા ગુજરાતમાં આવ્યા. કોંગ્રેસથી રાહુલ ગાંધીએ અહીંયા પ્રચાર કર્યો છે. પ્રિયંકા ગાંધી પણ અહીંયા મેદાને આવ્યા હતા અને એની સામે અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીની જોડી એ પણ મેદાનમાં આવી. હવે આ તમામ લોકો જ્યારે મેદાનમાં આવ્યા અને આ આંદોલન અને ચર્ચા જેટલી પણ અટકળો સામે આવી છે એની સામે પ્રચાર કર્યા બાદ કોંગ્રેસ અને ભાજપ પર શું અસર થશે? કઈ બેઠક પર કેટલી અસર જોવા મળશે? કેમ્પેન સૌથી મહત્વનો એક મુદ્દો રહેતો હોય છે. કેવી રીતે કેમ્પેનિંગ થાય છે, બહુ બધા પરિબળો હોય છે. 5 વર્ષના કાર્યોની પણ જોવામાં આવતા હોય છે. પણ ચૂંટણી જાહેર થયા પછી પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે તેનું મહત્વ હોય છે. એ હકીકત છે કે અગાઉની ચૂંટણીના પરિપ્રેક્ષમાં સ્ટાર કેમ્પેનિંગ કરનારા બહુ ઓછા નેતાઓ આવ્યા છે. અગાઉની ચૂંટણીમાં જેટલો પ્રચાર થતો હતો એના પરિપ્રેક્ષમાં ઓછી સભાઓ થઈ છે, ઝાઝી સભાઓ નથી થઈ. ગરમી વધુ હતી એ પ્રમાણ પણ રહ્યું છે. પણ એ પણ હકીકત છે કે પ્રિયંકા ગાંધી પહેલીવાર આવી રીતે સભા કરવા આવ્યા, ચૂંટણીની સભા કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી. અને રાહુલ ગાંધી કરતાં વધુ ચર્ચા પ્રિયંકા ગાંધીની સભાઓની થઈ છે. એ પણ હકીકત છે. પ્રિયંકા ગાંધીની જે ઢબ છે વાત કરવાની, એ કનેક્ટ કરે છે જે રીતે, એ ચોક્કસથી પહેલીવાર ગુજરાતે જોયું છે. વલસાડમાં પણ, દક્ષિણ ગુજરાતમાં કરી, ઉત્તર ગુજરાતમાં પણ તેમને સભા કરી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, તો બીજી તરફ અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી. એમાં કોઈ બે મત નથી કે નરેન્દ્રભાઈ મોદી માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો છે. કદાચ એકમાત્ર મોટો ચહેરો છે અને એકમાત્ર એવો ચહેરો છે કે જેની ગેરંટી ઉપર વોટ થાય છે. આખા કેમ્પેનમાં આપણે જોયું હશે તો નરેન્દ્ર મોદીના નામે મત મગાયા છે. કેન્દ્રીય મંત્રીઓએ પણ મત માગ્યા છે. તો પોતે કરેલા કાર્યો મંત્રાલયના નથી ગણાવ્યા, મોદી સરકારે કરેલા કાર્યો ગણાવ્યા છે. વાત રહી અમિતભાઈ શાહની, તો અમિતભાઈ શાહનું નેટવર્ક ગુજરાતમાં પણ છે, દેશભરમાં પણ છે. અમિતભાઈ શાહે ગુજરાતમાં પણ કેમ્પેનિંગ કર્યું, દેશના અલગ અલગ પ્રદેશોમાં પણ કર્યું. આ બંનેની જે જોડી છે એ હંમેશ દેશભરમાં જો વિપક્ષને ભારે પડતી હોય તો સ્વાભાવિકથી જ ગુજરાતમાં વધુ ભારે પડે છે. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે લોકસભાની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી પણ હતી અને આયોજન એ પ્રકારનું હતું આ બધી રેલીઓનું કે પેટા ચૂંટણી પણ સચવાઈ જાય, એનું કેમ્પેનિંગ પણ થઈ જાય અને લોકસભાનું કેમ્પેનિંગ પણ થઈ જાય. પણ એ ક્લિયર છે કે પ્રચાર પ્રસારમાં અને ખાસ કરીને એક ઇફેક્ટિવ જે ભૂમિકા હોય છે અથવા અસરકારક કોઈ અસર છોડતું હોય છે તો વધુ નરેન્દ્ર મોદી છોડતા હોય છે, અમિતભાઈ શાહ પણ છોડતા હોય છે. પણ હા, આ વખતે સાથે સાથે પ્રિયંકા ગાંધીએ પણ અસર છોડી છે, એ હકીકત છે. સર, હવે આગળ વાત કરીએ રાજકોટ બેઠકની. રાજકોટ બેઠક પર રૂપાલા સાહેબ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી એના પછી નરેન્દ્ર મોદી અહીંયા આવીને પ્રચાર કરીને ગયા. તો શું એ કવરઅપ થશે નરેન્દ્ર મોદીનો પ્રચાર? રાજકોટની બેઠક પૂરતો જે વિવાદનો હતો એ વિવાદ રાજકોટની બેઠકથી શરૂ થયેલો અને આખા પ્રદેશમાં એની અસર થઈ. નરેન્દ્રભાઈની જે સભાઓ થઈ, 2 દિવસનો પ્રચાર સભાઓ થઈ, એ પહેલા દિવસે 2 ને બીજા દિવસે 4, એટલે 6 સભાઓ કરી તેમને.
સૌરાષ્ટ્રની અંદર 2 સભા કરી, જુનાગઢ અને જામનગર, અને એ પહેલા ફેઝમાં જામકંડોરણાની એક સભા હતી કે જે રાજકોટ જિલ્લામાં આવે છે પરંતુ મતક્ષેત્ર અલગ થઈ જાય છે. એમાં કોઈ બે મત નથી કે નરેન્દ્રભાઈની વાતો અપીલિંગ હોય છે, જે વાત કરતા હોય છે તમામ મતદાતાને સ્પર્શતી હોય છે. નરેન્દ્રભાઈએ આ વખતે જ્યારે જુનાગઢ બાદ જામનગર પહોંચ્યા અને જામનગરની અંદર તેમને જામ સાહેબના નિવાસસ્થાને ગયા. જામ સાહેબે પાઘડી પહેરાવી. જામ સાહેબે પાઘડી પહેરાવી. એ પાઘડી પહેરાવાનું મહત્ત્વ છે શું એ નરેન્દ્રભાઈએ મંચ ઉપર આવીને ત્યાં આગળ રજૂ કર્યું. એ દ્રશ્યો પણ હવે આપણે જાણીએ છીએ. એટલે એક ક્ષત્રિય સમાજ માટે અપીલિંગ હોય છે. સાથે જ ભૂચરમોરીની વાત કરી. ભૂચરમોરી એક શહાદતની એક એ ગાથા છે જેનું ક્ષત્રિય સમાજને હંમેશા ગર્વ રહ્યું છે, એની વાત કરી. એ પણ કહ્યું કે ભૂચરમોરીના કાર્યક્રમમાં કોઈ જતું નહોતું પણ હું ગયો હતો. એટલે નરેન્દ્ર મોદીની એ વાત અપીલિંગ હોય છે. જે ઘા ક્ષત્રિય સમાજને વાગ્યા હતા એની ઉપર નરેન્દ્ર મોદીએ મલમ ચોક્કસથી લગાવ્યું છે. પણ એ મલમ કેટલું ઇફેક્ટિવ રહેશે એ કહેવું મુશ્કેલ છે. પણ હા, ક્ષત્રિય સમાજની ઓવરઓલ વોટિંગ જે પેટર્ન છે અને 2019માં જે બીજેપી જે લીડથી જીતેલી હતી, ક્ષત્રિય સમાજ મજબૂત સમાજ છે. ક્ષત્રિય સમાજ જે તે વિસ્તાર જે તે ગામને લીડ કરતો સમાજ છે, એમાં કોઈ બે મત નહીં. પણ પોપ્યુલેશન એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ગણીએ તો એવી રીતે વહેંચાયેલો છે કે જેના કારણે કોઈ બેઠક સીધી હારી જાય બીજેપી કે કોંગ્રેસ જીતી જાય એવી અસર સીધી રીતે નથી કરતું. પણ હા, ચોક્કસથી એના કારણે બીજેપીની ચિંતા વધી છે. એની અસર કેટલી આવશે આ ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. કારણ કે આ ચૂંટણીમાં જે 2019 કે 14ના પરિણામો જોઈએ તો હારજીત 1 લાખ કરતાં વધુ વોટિંગની હતી દરેક બેઠકો પર. એટલે કહેવું મુશ્કેલ છે કે એના કારણે બીજેપીને કે હાર મળશે કે કોંગ્રેસને જીત મળશે કહેવું મુશ્કેલ છે. પણ હા, નરેન્દ્રભાઈએ સંનિષ્ઠ પ્રયાસ કર્યા. નરેન્દ્રભાઈના પ્રયાસમાં તમામને વિશ્વાસ હોય. ક્ષત્રિય સમાજ હંમેશ નરેન્દ્રભાઈનો આદર પણ કરતો રહ્યું છે અને આપણે તમામના નિવેદનોમાં જોયું પણ છે. જી સર, હવે પ્રશ્ન હું કરીશ કે ગુજરાતમાં લોકપ્રિય ચહેરાઓવાળી કઈ કઈ બેઠકો છે, જેમ કે પાટણ છે, જુનાગઢ છે, એ બેઠકો વિશે કંઈ જણાવો. નહીં, લોકપ્રિય ચહેરાની વાત કરીએ આપણે તો જે મેં કહ્યું જે વીઆઈપી બેઠક તરીકે આપણે ઓળખતા હોય એ છે. એ લોકપ્રિય ચહેરા હોય એટલે એને વીઆઈપી કહેવાતા હોય છે કે બ્રાન્ડ બનેલા હોય છે. નેતા ક્યાંક ના ક્યાંક એની એક પોઝિશન હોય છે એટલે હોય છે. પણ હા, ચર્ચામાં આવેલી બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક સૌથી વધુ ચર્ચામાં આવી. કારણ કે ગેનીબેનનો પ્રચંડ પ્રચાર હતો. ગેનીબેને જે રીતે વોટ માગ્યા, સાથે જે રીતે ફંડ પણ માગ્યું, જે રીતનો રિસ્પોન્સ પણ મળ્યો, એની સામે રેખાબેન શિક્ષિત ઉમેદવાર એમનું પણ કેમ્પેનિંગ થયું. એટલે સૌથી વધુ ચર્ચામાં બનાસકાંઠાની બેઠક રહી. બનાસકાંઠાના ગેનીબેન એકમાત્ર 26 પૈકીના ઉમેદવાર હશે જેને ગુજરાતના કોઈ પણ છેડાનો મતદાતા ઓળખતો હશે કે ગેનીબેન ઠાકોર નામના ઉમેદવાર છે. એના કારણે રહી. પાટણની બેઠક તો પાટણની બેઠક એટલી હાઈ પ્રોફાઇલ બેઠક નથી રહી. પાટણમાં ચોક્કસથી પૂર્વ જે સાંસદ હતા એ બીજેપીએ એમને રિપીટ કર્યા. ચંદનજી જેઓ પૂર્વ ધારાસભ્ય છે એમને કોંગ્રેસે રિપીટ કર્યા. બંને ઠાકોર સમાજથી છે. પણ એ બેઠક એટલી ચર્ચામાં નથી રહી. સાથે જ અન્ય બેઠકની વાત કરી જે સૌથી વધુ ચર્ચામાં રહી તો એ અમરેલીની બેઠક પણ વધુ ચર્ચામાં રહી. કારણ કે જેની ઠુમર જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, અને ભારતીય જનતા પક્ષે ભરતભાઈ સુતરિયાને જે ઉતાર્યા એ પણ જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ. એટલે બે પ્રમુખ, એક પ્રમુખ અને એક પૂર્વ પ્રમુખ વચ્ચેની ત્યાં હરીફાઈ છે. એટલે એ બેઠક વધુ ચર્ચામાં રહી. ત્યાં શિક્ષિત વર્ષી ઓછું ભણેલા એનો પણ છે. અમરેલીમાં પહેલાં વિવાદ પણ થયો હતો એટલે એક બેઠક પણ એ પણ વધુ ચર્ચામાં રહી. આણંદની બેઠક જેની ચર્ચા સૌથી ઓછી થઈ પરંતુ એ બેઠક ઉપર ઘણા અપડેટ્સ આવી શકે છે એવી છે. કારણ કે ત્યાં અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. અમિત ચાવડાના દાદા એ વિસ્તારનું દિગ્ગજ નામ હતું ઈશ્વરસિંહ ચાવડા. અને ત્યાં પણ જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે એટલે ત્યાં બકાભાઈ એટલે કે ભારતીય જનતા પક્ષના જે નેતા છે, સાંસદ છે, એમને રિપીટ કરવામાં આવે છે. ત્યાંનો જંગ ચોક્કસથી રોચક હશે. જી સર, હવે આ જે ચૂંટણી છે આપણે બધાએ જોયું એમાં કે જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મ એ આધાર પર લોકો જેટલા પણ ઉમેદવાર છે તેઓ લડી રહ્યા છે. પરંતુ વિકાસ પર ધર્મ, જાતિવાદ, જ્ઞાતિવાદ એ હાવી નથી થઈ રહ્યો, તમને નથી લાગતું? આ ચૂંટણીનું મહત્ત્વની વાત એ પણ રહી કે શરૂઆતમાં વિકાસની વાતો થતી રહી. આપણે જોતા હતા કે ચૂંટણી જાહેર થયા પહેલાં બીજેપીના જેટલા પણ કાર્યક્રમો હોતા હતા વિકાસ બેઝ હોતા હતા. ચૂંટણી
માં એ વસ્તુ ક્લિયર છે કે ઉમેદવારનું સિલેક્શન જ્ઞાતિ જાતિ ત્યાં સુધી કે પેટા જ્ઞાતિ જોઈને જ બીજેપી હોય કે કોંગ્રેસ કરતા હોય છે. જીતવું એ જ એકમાત્ર લક્ષ્ય હોય છે. પોલિટિકલ પાર્ટીઓએ જ જ્ઞાતિ જાતિમાં આપણે વહેંચ્યા છે, પેટા જ્ઞાતિમાં વહેંચ્યા છે. કડવા પાટીદાર વર્સિસ લેવા પાટીદાર, ઠાકોર સમાજમાં પણ આ પ્રકારના ઠાકોર, આ પ્રકારના ઠાકોર, આ જ્ઞાતિ, આ કુળ, આ ગોળ, કોળી એ રીતે સમાજ કોળીની હોય. અંદર ભાગ પાડેલા છે. એટલે એ હકીકત છે કે એ પ્રકારે વહેંચવામાં આવે છે. જ્ઞાતિ જાતિનો મુદ્દો હોય છે. પ્રચાર જ્યારે શરૂ થયો ત્યારે જ્ઞાતિ જાતિનો મુદ્દો પણ રહ્યો, કારણ કે જ્ઞાતિનો મુદ્દો ક્ષત્રિય સમાજનું જે થયું એના પછી ઉઠ્યો. પણ ત્યારબાદ પ્રચારની આખી દિશા બદલાઈ. છેલ્લા દિવસોમાં આપણે જોયું હોય તો રાષ્ટ્રીય મુદ્દા ઉપર પ્રચાર થવા લાગ્યો. નરેન્દ્રભાઈએ જે પ્રકારના મુદ્દા ઉઠાવ્યા કે ઓબીસીની અનામત કટ કરીને કોંગ્રેસ, જો સરકાર આવી તો કોંગ્રેસ માઇનોરિટીને આપી દેશે, માઇનોરિટી માટે બાકીની વોટ બેંક, માફ કરજો, નોટ બેંક જે છે તો સરકારે તિજોરી ખાલી કરી દેશે. તો એ જ રીતે કોંગ્રેસે પણ એના એ પ્રકારનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના નામની પણ એન્ટ્રી થઈ ગઈ. એટલે જે વિકાસની વાત હતી એ બાજુ ઉપર રહી ગઈ. એ શાસક પક્ષે પણ બાજુ પર મૂકી અને જ્યાં વિકાસ નથી થયો એ પ્રકારની વાતો કરવી હતી એ કોંગ્રેસે પણ બાજુ પર મૂકી. વચ્ચેના ફેસ જ્ઞાતિ જાતિવાળાઓ જ્યારે ટિકિટોની વહેંચણી હતી ત્યારબાદ જ્ઞાતિના સંમેલનો થવા લાગ્યા, જે પ્યોર પોલિટિકલ પાર્ટી અથવા ઉમેદવાર સ્પોન્સર હોય, જેનો કોઈ હિસાબ કિતાબ ક્યાં જતો નથી અને આખું ગામ જાણે છે. દંભ હોય છે. જ્ઞાતિનો જમણવાર થાય, સ્નેહ મિલનના નામે કાર્યક્રમો થયા. છેલ્લા દિવસો સુધી એ કાર્યક્રમો થતા રહ્યા. પરંતુ જ્ઞાતિ જાતિની સાથે જ ત્રીજો મુદ્દો પાકિસ્તાનની પણ એન્ટ્રીનો આવ્યો, હિન્દુ મુસ્લિમનો પણ આવ્યો. એટલે કુલ મળીને મૂળ જે મુદ્દે આપણે વિચારતા હતા કે ચૂંટણી થવી જોઈએ એ જ વાત હોવી જોઈએ, એ ન થયું અને અગાઉ જેવું થતું હતું એવું જ જોવા મળ્યું. જી સર, છેલ્લો પ્રશ્ન. અત્યારે ગુજરાતનું રાજકારણ તમે ક્યાં જોઈ રહ્યા છો? કેમ કે વિકાસના મુદ્દાઓ, રોજગારીના મુદ્દાઓ, યુવાનો જેને લઈને મત આપશે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ, એ આપણે ચોપાલો પણ કરી છે, એ લોકો પણ મૂંઝવણમાં છે. કારણ કે જાતિવાદ, જ્ઞાતિવાદ એટલું બધું વધી ગયું કે એ લોકો પણ મૂંઝવણમાં છે કે કોને મત આપીએ. અને સુરતમાં તો આપણે પહેલાં જ જોઈ લીધું કે બિનહરીફ બેઠક થઈ ગઈ છે. શું લાગે છે ક્યાં જઈને આપણે અટકીશું? સુરતમાં જે થયું એ સ્વાભાવિક જ ચર્ચાનો વિષય પણ રહ્યો ને ચિંતાનો વિષય પણ રહ્યો કે શું ખરેખર જેન્યુનલી આ બધું થયું કે પછી એ કરવામાં આવ્યું. અને હવે કાનૂની દાવપેચ પણ શરૂ થશે. પણ એ ચોક્કસથી હું ફરીથી કહું છું, લોકતંત્ર માટે ચિંતાનો વિષય છે. આ પ્રકારે ન થવું જોઈએ, ન જ કરાવવું જોઈએ અથવા ન જ થવું જોઈએ. એ સિવાયની વાત કરીએ પ્રદેશની, તો આપણો પ્રદેશ ઉન્નતિ પ્રગતિના પંથે હંમેશ રહેલો છે. આપણે ઉદારવાદી પણ છીએ, આપણે પ્રોગ્રેસિવ વિચારવાળા પણ છીએ. એટલે રાજનેતાઓથી આપણો પ્રદેશ તરી જશે કે ડૂબી જશે એ શક્ય નથી, કારણ કે આપણા લોકોમાં હીર છે. જે ફર્સ્ટ ટાઈમ વોટર છે ચોક્કસથી કન્ફ્યુઝ હોઈ શકે, પણ આપણે ગાડરિયા પ્રવાહવાળા નથી. આપણે નથી એ પ્રકારે. આપણો મતદાતા વિચારશીલ પણ છે અને અપેક્ષા રાખીએ કે મતદાતા બધું વિચારે, મતદાન અવશ્ય કરે પણ બધું વિચારે. માત્ર કોઈનો પ્રચાર પ્રસાર નહીં, માત્ર કોઈની ટીકા નહીં, માત્ર સોશિયલ મીડિયા નહીં. જે રિયલમાં જે થયું છે અથવા જે રિયલમાં નથી થયું, અથવા જે ઉમેદવારે, જે વ્યક્તિ, જે નેતાએ કામ કર્યું છે, અથવા જે વ્યક્તિને મોકો મળ્યો તો પણ કામ નથી કર્યું, અથવા કોઈને મોકો મળવો જોતો તો એને નથી મળ્યો, આ બધું વિચારી પ્રદેશના હિતમાં છે શું, દેશના હિતમાં છે શું, આ બધું વિચારી મતદાન આપણો મતદાતા કરશે એનો ભરોસો છે. ચોક્કસથી ગરમીનો દિવસ છે, મતદાન ઓછું થવાની આશંકા છે, પણ વહેલી સવારે મત આપવા પહોંચવું એ હિતાવત છે, જેના કારણે આપણે ગરમીથી બચી શકીએ અને આપણા લોકતંત્રને ધબકતું રાખી શકીએ. રોનક સર, આભાર આપણી સાથે અહીંયા અમારી સાથે જોડાવા બદલ. તો એક નાનકડી અપીલ કરીશું, કારણ કે આપણે બીજા તબક્કામાં બી જોયું કે મતદાન ઓછું થયું છે કારણ કે ગરમી છે અને ઘણા બધા એવા પરિબળો છે, પરંતુ ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એક અપીલ જરૂરથી કરજો પ્લીઝ. ચૂંટણી પંચે અદ્ભુત આયોજન કરેલું છે. પહેલાં સ્લીપ નહોતી આવતી, હવે ચૂંટણી પંચ ખુદ સ્લીપ મોકલે છે. લિંક ઉપરથી આપણને આઈડિયા પણ મળી જાય છે કઈ સ્કૂલમાં કે કયા બૂથ ઉપર વોટ કરવા જવાનું. એ આયોજનમાં સુધાર થયો છે. સાથે જ ગરમીને ધ્યાનમાં રાખીને પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વોટ આપવો એ આપણી ફરજ નહીં, અધિકાર પણ છે, અને અધિકાર જ નહીં ફરજ પણ છે.
આપણે જ્યારે મતદાન નથી કરતા, મતદાનથી અળગા રહીએ છીએ અને પછી વાતો કરીએ કે આ સાંસદ અથવા ધારાસભ્ય આ રીતના નીકળ્યા, ન જીતવા જોતા હતા, આમ નહોતું થવું જોઈએ, આપણને અધિકાર નથી. કારણ કે આપણે જો મતદાન નથી કર્યું તો. એટલે જ 7 તારીખ મંગળવારનો દિવસ આપણા જીવનને મંગળમય રાખવા માટે, આપણા દેશમાં દેશ હરમેશ સુખાકારી સાથે રહે, મંગળમય રહે, એ વખત એના જ માટે મંગળવારના સૂર્યોદયનો ઉપયોગ કરજો. સૂર્યનું કિરણ ઉગતા જ મતદાન મથક તરફ ચોક્કસથી પહોંચજો. હું ફરીથી કહીશ, અહીંયા જે આપણે ટપ્પુ લગાવીએ છીએ એ આપણા દેશનું તકદીર નક્કી કરે છે. એક લાઈન અહીંયા થાય છે, પણ એ ખરેખર આપણા દેશના તકદીર કરનારી લાઈન હોય છે અને એમાં સહભાગી બનવું એ આપણી તમામની ફરજ છે. રોનક સર, આભાર અમારી સાથે જોડાવા બદલ. જેમ રોનક સરે જણાવ્યું કે અહીંયા જે ટપકું છે એ આપણી તકદીર નક્કી કરે છે, તો એબીપી અસ્મિતા આપ સૌને અપીલ કરે છે કે જરૂરથી ચોક્કસથી મતદાન કરવા પહોંચજો અને આજ સાથે વધુ અપડેટ્સ માટે જોતા રહો એબીપી અસ્મિતા.